છે, આત્મા આત્મા અને પરમાત્મા। આટલું મોટું ભગીરથ કાર્ય જ્યાં હોય ત્યાં દેવોની હાજરી હોય, દેવીઓની હાજરી હોય। ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન આજે અહીંયા રામનગરમાં થાય છે। ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન આજે રામનગરમાં થાય છે। ખરેખર હવે ઉત્સવ કર્યું છે। બધાને અમારી એક રિક્વેસ્ટ છે કે આવું સત્સંગ સમાજ મોટું ભવ્ય થયું છે તો ખૂબ આ સત્સંગને નિભાવજો। બહેનો હળીમળી ખૂબ સત્સંગ કરજો, મંદિરોમાં દર્શન કરવા જાજો, વડીલોની સેવા કરજો, મંદિરમાં જાજો, ઘરમાં દીવા કરજો, સત્સંગમાં તાળી પાડજો, કોઈની નિંદા ન કરજો। રોજ ગાય કૂતરા પક્ષીને આપજો, કીડીઓને કીડિયારો આપજો, ગાયોને રસી બની જાય એટલે એક થાળી રોજ બપોરના ગાયને આપી દેજો। 33 કરોડ દેવતાનો વાસ ગાયોમાં છે। કૂતરાને પેટ ભરી ખવડાવશો તો 7 પેઢીઓ સુધી તમારા ઘરમાં અન્ન નહીં ખૂટે। કૂતરો ભૈરવનો વાન છે, કૂતરો દત્તાત્રેય ભગવાનનો વાન છે, કૂતરો ધણી બાવાનો વાન છે। ગાય કૂતરા પક્ષીને આપો, ભક્તિમાં શ્રદ્ધા રાખો, ગરીબોની સેવા કરો, નવરાત્રીનો વ્રત કરો, સત્ય બોલવાનું વ્રત લો, ક્રોધ ક્યારે ન કરવું, તુલસીમાની સેવા કરો, પીપળાનું પૂજન કરો, સૂર્યનારાયણને રોજ 12 વખત વંદન કરો, બીલીપત્રનું પૂજન કરો, વડનું પૂજન કરો, સંતોની સેવા કરો, કથા કીર્તન કરો, કથાનું શ્રવણ કરો, મંગળવારનું વ્રત કરો, જપ કરો, તપ કરો, વાર વ્રત કરો। જોગી જતી સતી ઋષિ મુનિઓ તપસ્વીઓ, આકાશ પાતાળ પૃથ્વી વાયુ પવન તે ધરતી માતા, ગાય માતા, જન્મ દેનારી માતા, ભારત માતા, 999 નદીઓ, 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતા, કાળ ભૈરવ, બટુ ભૈરવ, ગંગા યમુના કાશી મથુરા ગોમતી કાવેરી તાપી નર્મદા ભાગીરથી માન સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર પંપા સરોવર પુષ્કર આ ધરતી માતા, ગાય માતા, જન્મ દેનારી માતા। 88,000 ઋષિઓ ભારતમાં થઈ ગયા, 9 લાખ સાધુ ભારતમાં મોજૂદ છે, 999 નદીઓ ભારતમાં મોજૂદ છે, 4 વેદ 6 શાસ્ત્રો 18 પુરાણ, એટલા બધા દેવી દેવતા આપણા ઉમિયામાં, લક્ષ્મીનારાયણ ભગવાન, સત્યનારાયણ, સૂર્યનારાયણ, આદિનારાયણ, વેદનારાયણ, બદ્રીનારાયણ, નવનાથ, નવકુળ નાગ, નવ નારાયણ, નવ પરમ, સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, બુધદેવ, ગુરુદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ, કેતુદેવ, મત્સ્યનાથ, ગોરખનાથ, કાનિમનાથ, જાલંધરનાથ, ચોરંગીનાથ, ધ્રુનાથ, અતંગનાથ, સર્પનાથ, નિર્વતીનાથ, કવિનારાયણ, હરિનારાયણ, કૃષ્ણનારાયણ, પ્રબુદ્ધનારાયણ, પીપલાય નારાયણ, ધ્રુમદનારાયણ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, વેદનારાયણ, બદ્રીનારાયણ, એટલા બધા દેવી દેવતા છે। સાંજ પડે તો નામ ભગવાનના ખૂટે એમ નથી। સમયને બહુ માન આપવું પડે, સમય બહુ સાચવવું પડે। આટલા બધા બહેનો છે, ભક્તિ સાચી છે, ભક્તિ સાચી છે। કોઈ કોલેજો બનાવે, કોઈ હોસ્પિટલ બનાવે, કોઈ બાલ મંદિર બનાવે, કોઈ આવા રામનગર બનાવે, કોઈ પાણીના પરબો બનાવે, કોઈ છાસ કેન્દ્ર બનાવે। ઘરમાં તો બધા દીવા કરે પણ ક્યારે ઘરથી બહાર દીવા કરો કે જેના પ્રકાશ આખા વિશ્વમાં પસરે। હે ભગવાન, વિશ્વનું કલ્યાણ કરો। હે લક્ષ્મીનારાયણ ભગવાન, વિશ્વનું કલ્યાણ કરો। હે મા, વિશ્વનું કલ્યાણ કરો, વિશ્વનું કલ્યાણ કરો। આવી ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આખા વિશ્વનું કલ્યાણ કરે અને ભગવાન પાસે જય જયકાર વર્તાઈ જાય। દેવોએ આવા બધા કામ કર્યા છે। રામચંદ્ર ભગવાને આવા કામ કર્યા, લક્ષ્મીનારાયણ ભગવાને આવા કામ કર્યા। આપણે તો સંતોની સેવા કરીએ, ઘરના વડીલોની સેવા કરીએ તો બેડો પાર થઈ જશે। યાત્રા કરવા કદાચ નહીં જવાય તો વાંધો નહીં, પણ વડીલોની સેવા કરશો તો તમારો બેડો પાર થઈ જશે। દરેક બહેનો કે બાપા મારા ના કરજો, બાપાના મારા ન કરજો। દરેક બહુ એમ કે બાપા મારા ઘરે જ રહે, હું જ બાપાની સેવા કરીશ। સૌ બહુ કે બાપા મારા ઘરે જ રહે, હું જ બાપાની સેવા કરીશ। ક્યારે વડીલોના વારા ન કરજો। તમને પણ ભગવાને મોટા કર્યા છે, પાણી પછી મોટા કર્યા, ભીનામાંથી ગોળા કર્યા, ઘરેણા વેચીને લગ્ન કર્યા। ભૂલો ભલે બીજું બધું
પાટીદાર સનાતન સમાજને ધન્યવાદ છે કે આટલું બધું કાર્ય ભગીરથ કર્યું છે. અમારા બધા સંતોના આશીર્વાદ છે કે આવા સારા કાર્ય કરતા રહો. માં તમને સુખી રાખે, દીર્ઘ આયુષ્ય આપે, દિન પ્રતિદિન તમારી ભક્તિ વધારે, તમારા વંશાવલીમાં પાવન મંદિરો બંધાવતા રહે ને આવી સેવાઓ કરતા રહે એવા અમારા અંતરના આશીર્વાદ છે. કોણ આંબા રોપે અને કોણ એના ફળ ખાય? વડીલોએ આંબા રોપ્યા, એના ફળ તમે ખાધા ને તમે આંબા રોપો છો, એના ફળ તમારા સંતાનો ખાશે. પરંપરાથી આ ચાલતું આવશે, ચાલ્યું આવ્યું છે અને ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. માં તમને સુખી રાખે. બોલવાનો કોઈ માપ નથી, સૃષ્ટિ માપી શકાતી નથી, સમુદ્ર માપી શકાતું નથી, બોલવાનું પણ કોઈ માપ નથી. અંદર તો ઘણા ખજાના ભર્યા છે, તો તમારા જેવા સાંભળવા વાળા હોય તો થોડો વધારે બોલવાનું મન થઈ જાય. તો ખરેખર માં તમને સુખી રાખે. માં પાસે મારી પ્રાર્થના છે અને બસ માં સદાય સુખી રાખે ને આવા કામ કરાવે એવી માં પાસે મારી પ્રાર્થના છે. જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની. લક્ષ્મીનારાયણ ભગવાન કી. એટલો બધો અવાજ ના આવ્યો. નારદજીએ ભગવાનને પૂછ્યું હતું કે ભગવાન આ જય બોલાવી એમાં શું થાય છે? નારદજીએ ભગવાનને કીધું કે ભગવાન આ જય બોલાવીએ તો શું થાય? તો ભગવાન કે લક્ષ્મીનારાયણ ભગવાન ઉમિયામાં અંબામાં બધા કે જય બોલાવો એટલે બધા પાપ હાલ્યા જાય. તો વળી નારદજીએ પૂછ્યું કે ભગવાન આ પાપ હાલ્યા તો જાય પણ બધા આટલા બધાના પાપ જાય ક્યાં? તો ભગવાને કીધું ના બોલે ને એમાં હાલ્યા જાય, ના બોલે ને એમાં હાલ્યા જાય. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. મારે બેટા બધાને બીક લાગી ભાઈ, કામ હવે સવારમાં આવી ગયું તમારું. બોલો ઉમિયા માત કી. આ કામકાજ જોરદાર થયો. હજી એકવાર બોલાવ્યું, મોડું તો થાય છે બધાને, હજી એક વખત મને મજા આવી ગઈ એટલે બોલાવું છું. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. બોલો સનાતન ધર્મ કી. બોલો સનાતન ધર્મ કી. બસ આવી જ બધા છે, બોલતા રહેજો. આપણા બધાના પાપ દૂર ભાગી જાય એવી મા પાસે પ્રાર્થના. જય અંબે, જય ભગવાન. ક્યારેક કોઈનો સ્નેહ ઓછો નથી હોતો, હંમેશા આપણી અપેક્ષા વધારે હોય છે. માતાજીએ બહુ જ સરસ વાત કહી. ઘણું બધું વાણીની અંદર ભક્તિ સુધી, ઈશ્વર સુધી પહોંચવા માટે કહ્યું. આગળ પણ મેં આપણે કહ્યું, ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું નોંધાય છે. માટે અહીં સાધુ સંતો આજને આ દિવસે આપણે ઈશ્વર રૂપી ઈશ્વર સુધી પહોંચવા માટે ભક્તિમય સત્સંગનો માર્ગ અપનાવવાની કહે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પાવનકારી પ્રથમ દિવસે સંત સભા દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમની અંદર એક ચેતના જાગી ગઈ છે એવું લાગે છે. એક શુભ શરૂઆત થઈ ગઈ છે આ કાર્યક્રમની. ત્યારે હવે આજના પ્રથમ દિવસના પહેલા સત્ર સંત સભાને આપણે આભાર વિધિ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સંત સભા પહેલા સત્રની આભાર વિધિ કરવા માટે હું બોલાવીશ કલ્પેશભાઈ દિનેશભાઈ સેંગાણી. મંચસ્થ બિરાજમાન સંતશ્રી, માતાશ્રી, મહાનુભાવો, વડીલો તેમજ અહીં ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો, આપણા આ શ્રી લક્ષ્મીનારાયણ એવં શ્રી રામેશ્વર મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણા આમંત્રણને માન આપી અને આ સંતશ્રી તથા મહાનુભાવો જે અહીં પધાર્યા તેમનો હું શ્રી રામનગર પાટીદાર સનાતન સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આપણને સુવર્ણ આશીર્વચનો આપ્યા, આપણને એમનો વરસાદ વરસાવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તથા અહીં પધારેલ સર્વ મહેમાનો તથા ગ્રામજનોનો હું આભાર માનું છું. અને અહીંથી આ પાવનકારી પ્રથમ દિવસનું પ્રથમ સત્ર, પ્રથમ ચરણ અહીં સમાપ્ત જાહેર કરું છું. અને આજના આ દિવસનું
બીજું ચરણ આપણે બપોરે 2:30 કલાકે શરૂ કરશું. તો સર્વેને વિનંતી કે તેઓ અહીં સભા મંડપમાં હાજર થઈ જાય. અસ્તુ. દ્વિતીય ચરણની કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છે. બપોરે 2:30 કલાકે આપણે નિયાણીના સામૈયા કરીશું. બારે ગેટ ઉપર સર્વે નિયાણીના કુટુંબ પરિવારના આપસમાં સ્વાગત સન્માન કરશે. ત્યારબાદ નિયાણીના સન્માન અને વડીલોના સન્માન તથા દાતાશ્રીઓના સન્માન અહીં લેશું આપણે બપોર પછીની અંદર. ત્યારબાદ રાત્રિ પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામ 8:30 કલાકે રાખેલ છે. તો સર્વે ભાઈઓ બહેનોને નમ્ર નિવેદન કે આ છાબૈયા ભાણજીભાઈ માવજીભાઈ, છાબૈયા દેવકાબેન ભાણજીભાઈ, પોકાર લક્ષ્મીબેન નારણભાઈ, માકાણી ગંગાબેન શામજીભાઈ, માકાણી શામજીભાઈ કરમસિંહભાઈ, માકાણી પ્રેમિલાબેન શામજીભાઈ, મહાપ્રસાદ તરફ માકાણી જખુબેન નાનજીભાઈ, માકાણી લક્ષ્મીબેન જખુભાઈ, માકાણી ધનભાઈ વિસનજીભાઈ, માકાણી રતનબેન મનજીભાઈ, માકાણી રતનબેન દેવસીભાઈ, માકાણી શાંતાબેન લધારામભાઈ, માકાણી ચંચલબેન રતનસિંહભાઈ, સેંગાણી પુંજાભાઈ કરશનભાઈ, સેંગાણી હીરાબેન પુંજાભાઈ, ચૌધરી ઝવેરબેન છગનલાલ, ચૌધરી ધનભાઈ નાનજીભાઈ, ચૌધરી પૂરભાઈ ધનજીભાઈ, પારસિયા અરજણભાઈ રામજીભાઈ, પારસિયા નાનજીભાઈ રામજીભાઈ, પારસિયા અમૃતબેન નાનજીભાઈ, અમૃત્યા ગંગાબેન ભાણજીભાઈ, દિવાણી કુંવરબેન વિશ્રામભાઈ, દિવાણી વેલજીભાઈ વિશ્રામભાઈ, દિવાણી કુંવરબેન વેલજીભાઈ, નાકરાણી નારણભાઈ નથુભાઈ, નાકરાણી ભાણભાઈ નારણભાઈ, વેલાણી દેવકાબેન વેલજીભાઈ તથા ઝવેરબેન કેસરાભાઈ પોકાર. આટલા વડીલો સ્ટેજ ઉપર સાઈડમાં ખુરશીઓ રાખેલી છે, ત્યાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે હું અત્રેથી જે નામાવલી જાહેર કરું છું તે વડીલો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. છાબૈયા મોગીબેન શામજીભાઈ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. છાબૈયા મોગીબેન શામજીભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપર મોગીબેન શામજીભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાનજીભાઈ હંસરાજભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાનજીભાઈ હંસરાજભાઈ, મણિબેન કાનજીભાઈ, કાનજીભાઈ હંસરાજભાઈ તથા મણિબેન કાનજીભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાનજીભાઈ હંસરાજભાઈ અને મણિબેન કાનજીભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પોકાર લક્ષ્મીબેન નારણભાઈ, માકાણી ગંગાબેન શામજીભાઈ, પોકાર લક્ષ્મીબેન નારણભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પોકાર લક્ષ્મીબેન નારણ, પોકાર લક્ષ્મીબેન નારણભાઈ, માકાણી ગંગાબેન શામજીભાઈ, માકાણી ગંગાબેન શામજીભાઈ, માકાણી ધનભાઈ વિસનજીભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન માકાણી ચંચલબેન રતન